આજરોજ 21 ઓગસ્ટના રોજ સમગ્ર એસટી સમાજના આગેવાનો દ્વારા દાહોદ જિલ્લા બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેમાં ગરબાડા તાલુકાના જીસાવાડા ગામ પણ બંધ રાખવામાં આવ્યું હતું। આજરોજ દાહોદ જિલ્લા બંધના એલાનમાં ગરબાડા તાલુકાના જીસાવાડા ગામ પણ બંધ રાખવામાં આવ્યું હતું, જેમાં એસટી સમુદાયમાં ક્રિમિનલ માટેનો જે ચુકાદો આવ્યો છે તેમાં વિરોધમાં આદિવાસી અને એસટી સમુદાયના તમામ આગેવાનો અને રાજનેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જીસાવાડા ગામના તમામ વેપારીઓ આ બંધના એલાનને સંપૂર્ણ સમર્થન આપી પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા, જેમાં એસટી સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર આ કાયદો સંશોધન સર્વે તથા જમીનની હકીકત જણાવ્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું જણાય છે। કોઈપણ વ્યક્તિ વર્ગ 1-2 ની સરકારી આરક્ષણથી નોકરી લીધેલ હોય તેઓની આર્થિક પરિસ્થિતિનું સંશોધન સર્વે કરીને તથા રાજકીય અનામતમાં સરપંચ, MLA, સાંસદ જેવા પદ એક જ વ્યક્તિ વધુમાં વધુ 2 વાર રાજકીય આરક્ષણનો લાભ ન લે તે માટે પણ સંશોધન કરે અને જે તે સમુદાયને ઓછું આરક્ષણ મળ્યું હોય તેવો પણ સર્વે થાય અને તેમને આરક્ષણનો લાભ મળે તે માટે તે હેતુથી સંશોધન કરીને નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે તેનો વિરોધ અને માંગણી સાથે એસટી સમાજના આગેવાનો સાથે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય સામાજિક કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા જીસાવાડા ગામ બંધ અને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કરીને માનનીય સુપ્રીમ કોર્ટ નોંધ લે કે આ નિર્ણય ચોક્કસ સર્વે, પ્રોપર માહિતી અને સંશોધન કર્યા પછી જ આમાં ક્રિમિનલ અંગે નિર્ણય કરે તેવી તેમના દ્વારા માંગણીઓ કરવામાં આવી હતી। આદિવાસી સમર્થનનો નિવેદન રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા। જય આદિવાસી। સુપ્રીમ કોર્ટનું SC/ST જાતિ વર્ગીકરણ ઉપર એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યો, એક ચુકાદો આપવામાં આવ્યો કે જેની અંદર SC/ST સમાજને જાતિ વર્ગીકરણથી ઘણા એવા નુકસાનો થાય, જેમ કે અનામતો નાબૂદ થઈ જાય। એના માટે SC/ST સમાજ દ્વારા તેમજ OBC સમાજ દ્વારા સમગ્ર ભારત બંધનું એલાન કરવામાં આવેલ હતું 21 ઓગસ્ટ 2024ના। એની અંદર અમે સૌ આગેવાનો જેસાવાડા ગામમાં સમગ્ર જેસાવાડા બજાર બંધ રહે તે માટે નીકળેલ છે અને એમાં સમગ્ર વેપારી વર્ગનો પણ અમને સહયોગ સારો મળેલ છે, જેથી કરીને ભવિષ્યની અંદર પણ આવા બંધના એલાન કે કોઈ બીજા આંદોલન કરવા પડે એમાં પણ આવી જ રીતે સમાજ અને વેપારી વર્ગ સપોર્ટ આપે એવું અમે સૌ આદિવાસી સમાજ વતી આશા રાખીએ છીએ। જોહાર, જય આદિવાસી।